ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 6ની અંદર પ્રકરણ 1 ચાલો ઇતિહાસ જાણીએ એના વિશેનું પુનરાવર્તન કરવાનું છે. બાળકો, આપણે આ માહિતી સ્વાધ્યાય પોથીની અંદર પૂરેલી છે, તો આજે આપણે એને ફક્ત યાદ કરીએ. બાળકો, હું માહિતી આપું છું, તમારે સ્વાધ્યાય પોથીમાં જોતા જવાનું છે અને મને સાંભળતા જવાનું છે. તો પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ ના વિકલ્પોની માહિતી આપણે મેળવીએ. તો સૌથી પહેલાં આપણે આ પાઠની અંદર શું માહિતી મેળવી હતી? તો આપણે સામાજિક વિજ્ઞાન આપણા સમાજ જીવનની અંદર કેવી રીતે ઉપયોગી છે એની માહિતી મેળવી. ત્યારબાદ આપણે તાળપત્ર, ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્રો અને સિક્કાઓની માહિતી મેળવી હતી કે પ્રાચીન સમયની અંદર માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો, બરાબર, કેવી હસ્તપ્રતો વાપરતો હતો એની માહિતી આપણે મેળવી. ત્યારબાદ આપણે શિલાઓ અને પથ્થરો ઉપર જે લખેલા અભિલેખો છે એની પણ માહિતી મેળવી હતી. જે તામ્રપત્રો છે એ ક્યાં આગળ સચવાયેલા છે એની પણ આપણે માહિતી આની અંદર મેળવી હતી. ત્યારબાદ આપણે ઇન્ડિયા શબ્દ શેના પરથી પડ્યો, ભારતના શેમાંથી જાણવા મળે છે અને સાલવારી, બરાબર, આપણે એની માહિતી આ પાઠની અંદર મેળવી હતી. તો ચાલો આપણે જોઈએ તેના વિકલ્પો. વિકલ્પ નંબર 1, પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? કાપડ, કાગળ, ભુર્જ વૃક્ષની આંતરછાલ કે ચામડું? તો પ્રાચીન સમયમાં માનવી જે છે, બરાબર, એ ભુર્જ વૃક્ષની આંતરછાલ ઉપર લખાણ કરતો હતો, બરાબર, જે હિમાલયની તળેટીમાં મળે છે. બીજું, નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? શું કહ્યું છે? સ્ત્રોત નથી. તો એમાં વિકલ્પો છે અભિલેખો, તામ્રપત્રો, ભોજપત્રો અને વાહનો. તો ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી, તો અભિલેખો તો છે, તામ્રપત્રો પણ છે અને ભોજપત્રો પણ છે. તો જવાબ શું આવશે? સ્ત્રોત નથીમાં ડી, વાહનો. ત્રીજું, નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? અભિલેખો, કાગળ પરના લખાણ, કાપડ પરના લખાણ કે વૃક્ષના પાન પર લખેલ લખાણ? તો લાંબા સમય સુધી જે લખાણો ટકી રહે છે, બરાબર, એ શેના આવશે? અભિલેખોના, બરાબર. જે અભિલેખો ઉપર જે લખાણ રાજાઓએ કોતરાવ્યું હોય છે એ લાંબા સમય સુધી ટકી રહે છે. એના પરથી છે ચોથું, હિમાલયમાં થતા કયા વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી? ચીડ, ભુર્જ, દેવદાર કે કેળ? તો હિમાલયની અંદર જે વૃક્ષની પાતળી છાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી એ વૃક્ષનું નામ છે ભુર્જ. પાંચમું, શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શું કહેવામાં આવે છે? અભિલેખો, ભોજપત્ર, તાળપત્ર કે દસ્તાવેજ? તો શિલાઓ અને પથ્થરો પર કોતરેલા લેખને શું કહેવામાં આવે છે? અભિલેખ કહેવામાં આવે છે. એના પછી છે
MCQ નંબર 6. કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે? અકબરના, સિદ્ધરાજ જયસિંહના, મિહિર ભોજના કે અશોકના? તો જવાબ આવશે અશોકના. બરાબર, અશોકના જે શિલાલેખો છે તે ખૂબ જ જાણીતા છે. MCQ નંબર 7. ઐતિહાસિક સ્ત્રોતનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે? ભૂસ્તરશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, આંકડાશાસ્ત્રી કે પુરાતત્વશાસ્ત્રી? તો જવાબ આવશે ડી, પુરાતત્વશાસ્ત્રી. 8. ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે? તો એના વિકલ્પો છે ગંગાના, યમુનાના, સરસ્વતીના કે સિંધુના? તો જવાબ આવશે ડી, સિંધુના. 9. ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? ગંગે, ઇન્ડસ, હિન્ડોસ કે ઇન્ડિયા? તો ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા. 10. ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? ગંગે, ઇન્ડસ, હિન્ડસ કે ઇન્ડિયા? તો ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ કહેતા હતા. 11. કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે? ઋગ્વેદમાંથી, સામવેદમાંથી, અથર્વવેદમાંથી કે યજુર્વેદમાંથી? તો આપણને ઋગ્વેદમાંથી, બરાબર, ભારત નામ જાણવા મળે છે. તો જવાબ આવશે ઋગ્વેદ. 12. ઈસવીસનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવેલ છે? જૈન ધર્મના, બૌદ્ધ ધર્મના, ખ્રિસ્તી ધર્મના કે ઇસ્લામ ધર્મના? તો જવાબ આવશે સી, ખ્રિસ્તી ધર્મના. 13. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? ઈસુ ખ્રિસ્ત, અસો ઝરતુષ્ટ્ર, હજરત મહમ્મદ પૈગંબર કે ગૌતમ બુદ્ધ? તો ખ્રિસ્તી ધર્મના સ્થાપક હતા ઈસુ ખ્રિસ્ત. 14. ઘણીવાર સાલવારીને એડીને બદલે કઈ રીતે લખવામાં આવે છે? CE, BBC, BCE કે ઈસવીસન પૂર્વે? તો ઘણીવાર સાલવારીને એડીને બદલે CE લખવામાં આવે છે. 14. એના પછી 15. ઘણીવાર સાલવારીને BCને બદલે કઈ રીતે લખવામાં આવે છે? CE, BBC, BCE કે ઈસવીસન? તો જવાબ આવશે સી, BCE. તમે નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણતા નથી? તો જવાબ આવશે એનું સી, તામ્રપત્રને. ફરીથી એક વખત આપણે વિકલ્પોની માહિતી મેળવીએ. વિકલ્પ નંબર 1. પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? તો ભુજ વૃક્ષની આંતરછાલ ઉપર. બીજું, નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો જવાબ આવશે ડી, વાહનો. ત્રીજું, નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો જવાબ આવશે એ, અભિલેખો. ચોથું, હિમાલયમાં થતા કયા વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી? તો ભુજ.
શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શું કહેવાય છે? તો જવાબ આવશે એ અભિલેખો. કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે? તો જવાબ આવશે ડી અશોકના. ઐતિહાસિક સ્ત્રોતનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે? તો જવાબ આવશે ડી પુરાતત્વશાસ્ત્રી. 8મું, ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે? તો જવાબ આવશે ડી સિંધુના. 9મું, ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? તો હિન્ડોસ. 10મું, ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? તો ઇન્ડસ. 11, કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે? તો ઋગ્વેદમાંથી. 12મું, ઈસવીસનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવે છે? તો ખ્રિસ્તી ધર્મના. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? તો ઈસુ ખ્રિસ્ત. ઘણીવાર સાલવારીને એડીને બદલે કઈ રીતે લખવામાં આવે છે? તો સીઈ. ઘણીવાર સાલવારીને બીસીને બદલે કઈ રીતે લખવામાં આવે છે? તો બીસીઈ. નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણવામાં આવતી નથી? તો તામ્રપત્રને. તો બાળકો, આજે આપણે પ્રકરણ 1ના વિકલ્પોની માહિતી મેળવી, એટલે કે એનું પુનરાવર્તન કર્યું. તો બાળકો, અગાઉ આપણે એની વિડીયો દ્વારા સમજ મેળવી છે, એનું પુનરાવર્તન પણ કર્યું છે, અને ફરી એક વખત આપણે એનું પુનરાવર્તન કર્યું. તો તમને હવે આ માહિતી યાદ રહેવી જોઈએ. તો બાળકો, હવે આના પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય પોથીની વધુ માહિતીનું પુનરાવર્તન કરીશું. ત્યાં સુધી તમારે આ માહિતી તૈયાર કરવાની રહેશે. થેન્ક યુ.